ऋषभ मेहता, नायब कार्यपालक लाइट शाखा, जामनगर महानगरपालिका। આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કમાં અને રણમલ તળાવમાં બંને જગ્યાએ સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ। તળાવની પાળે 60 કિલોવોટનું કરીએ છીએ, એમ્યુઝમેન્ટ પાર્કમાં 35 કિલોવોટનું કરવા જઈ રહ્યા છીએ। તળાવની પાળે 4 કિલોવોટ 4 ટ્રી બનાવવામાં આવે છે સોલારના। એ 4 ટ્રી અને એક પાર્કમાં 2 સોલાર ટ્રી બને છે અને એક આનો મેઇન પર્પઝ મેઇન હેતુ એ છે કે અહીંયા પબ્લિકનું ગેધરિંગ વધારે હોય છે, પબ્લિકની અવર જવર વધારે હોય છે। પબ્લિકને અવેરનેસ આવે, બને તેટલું સોલાર એનર્જીનો ઉપયોગ કરે અને પોતાના ખુલ્લી જગ્યા છે, પ્લોટ છે અથવા તો ટેરેસ પર પોતાના સોલાર પેનલો લગાવે અને બને એટલો સોલાર એનર્જીનો ઉપયોગ કરે। બને આપણે એક આ ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ। ગ્રીન એનર્જીનું પહેલું પગલું છે, જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ અને આનાથી આપણે આર્થિક ફાયદો તો થશે જ, જેએમસીના આર્થિક ભારણમાં પણ બિલમાં પણ ફાયદો થશે અને પબ્લિકને પણ પોતાના આર્થિક બિલમાં ફાયદો થાય પીજીવીસીએલના, અને જેથી કરીને આપણે આ કરવા જઈ રહ્યા છીએ।